નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા રામકૃપા સોસાયટી છેલ્લા 10 વર્ષથી વિકાસથી વંચિત પાલિકા કરી રહી છે વિકાસની મોટી વાતો। ડીસા નગરપાલિકા અને ડીસાના ધારાસભ્ય છેલ્લા કેટલાક સમયથી ડીસા શહેરમાં વિકાસની મોટી વાતો કરી રહ્યા છે અને ડીસા શહેરમાં ફોટા સેશન્સ કરાવી વાહવાહી મેળવી વિકાસની વાતો મૂકવામાં આવી રહી છે। ત્યારે સત્ય હકીકત જોવી હોય તો આવો ડીસાના વોર્ડ નંબર 10 ના પાટણ હાઈવે પર આવેલ રામકૃપા સોસાયટી, જ્યાં છેલ્લા 10 વર્ષથી સોસાયટીના રહીશો રોડ રસ્તા સાફ સફાઈને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રહીશોએ વારંવાર પાલિકા કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરતા હોવા છતાં સોસાયટીના રહીશોની રજૂઆતને પાલિકાના સત્તાધીશો સાંભળતા ના હોવાનું સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે। જ્યારે વોર્ડ નંબર 10ના સભ્યો ખુદ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન હોવા છતાં તેમના વિસ્તારમાં એક રોડ બનાવી શકતા નથી। જ્યારે સોસાયટીના રહીશોએ આજે મોટી સંખ્યામાં સોસાયટીની બહાર એકત્રિત થઈ પાલિકા સામે ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો। અત્યારે સોસાયટીના રહીશો પોતાના ખર્ચે માટી નાખી હતી, પરંતુ વરસાદ પડતા મુખ્ય ગેટ પર કાદવ કીચડ છવેલ હોવાથી સોસાયટીના સિનિયર સિટીઝનો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। સોસાયટીમાં સ્કૂલ વાન પર પહોંચી શકતી ન હોવાથી નાના બાળકો શાળાએ અભ્યાસ કરવા પણ જઈ શકતા નથી ને જો જાય તો કાદવ કીચડમાં ચાલી સ્કૂલ વાનમાં બેસવા માટે મજબૂર બની રહ્યા છે, જેને લઈ વિદ્યાર્થીઓ કપડાં પણ બગડી રહ્યા છે। જ્યારે રામકૃપા સોસાયટીની બહાર આવેલી દુકાનમાં કોઈ માલ સામાન પણ આપવા આવી શકતા નથી। જ્યારે રામકૃપા સોસાયટીની બહાર મારવાડી લોહાણા સમાજની વાડી આવેલી છે, જેમાં અનેક શુભ અશુભ પ્રસંગો યોજાય છે, છતાં પાલિકાના સત્તા કિસ્સો કુંભકર્ણની નિંદ્રામાં પહોંચી ગયા હોય તેમ સોસાયટીની રજૂઆત તેમને કામે ના પહોંચતી હોય તેવું જોવા મળી રહ્યું છે। હવે સોસાયટીના રહીશોનો આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો છે અને રોડ નહીં બનાવે તો વોર્ડ નંબર 10ના ચૂંટાયેલા સભ્યોને સોસાયટીમાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે તેવું જણાવી રહ્યા છે અને આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં એક પણ સભ્યને વોટ નહીં આપે એવું પણ જણાવી રહ્યા છે। ત્યારે 10 વર્ષથી વિકાસથી વંચિત રામકૃપા સોસાયટીમાં નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી રોડ રસ્તાઓ સાફ સફાઈ સહિત સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે એવી સોસાયટીના રહીશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। અહેવાલ હરીશ ઠક્કર, ડીસા બનાસકાંઠા। અમારી રામકૃપા સોસાયટી છે, વોર્ડ નંબર 10। અહીંયા 10 વર્ષથી રોડ બનતો નથી। દર વખતે વાયદા આપવામાં આવે છે। રોડની પરિસ્થિતિ તમે જોઈ લીધી છે। અમે દર વખતે અમે બધા સોસાયટીના બધા પોતાના ઘરમાં રહેવાસી છીએ અને સોસાયટીની અંદર બધા લોકો વખત ઉપર સમયસર મ્યુનિસિપાલિટીનો વેરો ભરી દઈએ છીએ, પણ કોર્પોરેટરો અમારી કોઈ જાતની ધ્યાન રાખતા નથી। અમે ઘણીવાર લેખિતમાં રજૂઆત કરી ચૂક્યા છે, છતાં પણ એ આવતા નથી। તો હવે જ્યારે પણ ચૂંટણી આવશે એટલે અમે એમની કોઈ વાત સાંભળીશું નહીં, એમને અમારી સોસાયટીમાં અંદર આવવા દઈશું નહીં। એ વાતનું એમને ધ્યાન લેવું। શું નામ તમારું? પટેલ વંદનાબેન। રામકૃપા સોસાયટી પાટણ હાઈવે વોર્ડ નંબર 10 છેલ્લા 45 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ। છેલ્લા અમે 10 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ નગરપાલિકા, પણ અમારું કોઈ અભળતું નથી કોઈ વ્યવસ્થા, ગટર કોઈ નથી કોઈ સાફ કરવાવાળું આવતું નથી। રોડ માટે અમે 3 વર્ષથી અમે અરજીઓ અમારી આજે ફોટા સુધી અમે રજૂ કરી છે, પણ કોઈ અભળતા નહીં। જ્યારે અમે જઈએ ત્યારે કે હા અમે કરી દઈશું, અમે કરી દઈશું, અમે કરી દઈશું, પણ કોઈ સુનાવણી થતી નથી। દરેક બોર્ડમાં આવે એટલે કે આજ આમ થઈ ગયું, આજ આમ થઈ ગયું, આજ આમ થઈ ગયું। 10 બોર્ડમાં પછી અમે જઈએ તો કે આજે આને નથી, આપણે ગ્રાન્ટ નથી આવી, ઓછી આવી હતી, આમ આવી હતી, અને બીજા 6 રોડ પાસ થયા એમાં ગ્રાન્ટ મળી ગઈ। અમારો 7મો રોડની કેમ ગ્રાન્ટ નહીં મળતી એનું કારણ તો હોય કે અમે શું ગુનો કર્યો છે? અમે ભરીએ છીએ, વેરો ભરીએ છીએ, આ વેરો ભરીએ છીએ, વોટ આપીએ છીએ। આ રામકૃપા પર 20 વર્ષથી વોટ આપીએ છીએ, 20 વર્ષથી જોઈ લો અમે 20 વર્ષથી વોટ આપીએ છીએ અને 20 વર્ષથી અમે 35 વર્ષથી વેરો આપીએ છીએ। શું અમારો ગુનો શું આ તકલીફ દેખાતી નહીં? અમે રોજ પરમ દિવસે અમે રિંગ કરી છે, કોઈ આવવા તૈયાર નથી। અમે ફોન કરીએ, મળો, અમને મહેરબાની કરીને મળો, ત્યારે અમને મળવા ટાઈમ આપે છે 9 વાગે, અને 9 વાગ્યા પછી ફોન સ્વિચ ઓફ કરી દઈશું। અમારે જવું ક્યાં? તમારી માંગ શું છે? અમારી માંગ છે આ રોડ કોઈ બી હાલતમાં અમારે રોડ બનવો જોઈએ, બીજું અમારે કોઈ જોતું નથી। કોઈ બી હાલતમાં અમારે રોડ બનવો જોઈએ, અમારે બીજું કોઈ જોતી નહીં। અમારી સમસ્યાનું નિરાકરણ કરો। સમસ્યાનું નિરાકરણ નહીં કરો તો અમે કોઈ કોર્પોરેટરને અહીંયા આવવા નહીં દઈએ અને કાલે અમે બોર્ડ મારી દઈશું કે અહીંયા મહેરબાની કરીને કોઈ કોર્પોરેટરે આવવું નહીં। શું નામ તમારું? તમારું નામ? નટુભાઈ ઠક્કર।